નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મુકેશ એચ ગોરાખા. વિદ્યાર્થી મિત્રો, જયેશ ક્લાસીસ પાટણના સહયોગથી આપણે ઓનલાઈન વિડિયો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ. તેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે આજના પ્રથમ વિડિયો લેક્ચરમાં ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય વિશે પ્રાથમિક માહિતી મેળવીશું. તેમજ આપણે જે પણ ધોરણ 10 માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ ભણવાના છે તેની પ્રાથમિક માહિતી મેળવીશું. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજી, સૌથી પહેલા આપણે વિષય ભણીએ છીએ તે વિષયનો અર્થ શું થાય છે એ આપણને ખબર હોવી જોઈએ. તો સૌ પ્રથમ આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી, જેને અંગ્રેજીમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી કહીએ છીએ, સાયન્સ એન્ડ ટેકનોલોજી. તો મિત્રો, મુખ્ય બે શબ્દો સમજવાના થાય. સાયન્સ એટલે શું અને ટેકનોલોજી એટલે શું? વિજ્ઞાન અને ટેકનોલોજી, જેને આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી કહીએ છીએ. સાયન્સ નો અર્થ શું થાય? આપણે એને ગુજરાતીમાં વિજ્ઞાન કહીએ છીએ. સૌ પ્રથમ સાયન્સ શબ્દ લેટિન ભાષાના શબ્દ સાયન્ટિયા પરથી ઉતરી આવ્યો. લેટિન ભાષાનો એક શબ્દ છે સાયન્ટિયા. આ સાયન્ટિયા પરથી સાયન્સ શબ્દ ઉતરી આવ્યો. લેટિન ભાષાના શબ્દ સાયન્ટિયા પરથી સાયન્સ શબ્દ ઉતરી આવ્યો. આ સાયન્ટિયાનો અર્થ શું થાય? સાયન્ટિયાનો મીનિંગ થાય ટુ નો અથવા તો નોલેજ. સાયન્ટિયા એટલે કે ટુ નો અથવા તો નોલેજ. ટુ નો એનો મતલબ થાય જાણવું. એટલે કે વિજ્ઞાન, સાયન્સ એટલે શું? કંઈક નવી માહિતી, કંઈક નવી શોધ, એના વિશે જાણકારી મેળવવી, જાણવું, એને આપણે શું કહીએ છીએ? વિજ્ઞાન, સાયન્સ અથવા તો નોલેજ, જેને આપણે શું કહીએ છીએ? જ્ઞાન. પણ કેવું જ્ઞાન? વિજ્ઞાન અને જ્ઞાન, ફરક શું? વિજ્ઞાન એટલે કેવું જ્ઞાન? તો આપણે સામાન્ય અર્થમાં કહીએ છીએ વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન. વિશિષ્ટ જ્ઞાન. વિશિષ્ટ એટલે કેવું? એવું જ્ઞાન કે જે આપણે અનુભવથી, અવલોકનથી મેળવેલું હોય, એને આપણે શું કહીશું? વિજ્ઞાન. એવું જ્ઞાન આપણે કોના દ્વારા મેળવેલું હોય? ઓબ્ઝર્વેશન કે એક્સપિરિયન્સ, અવલોકન કે અનુભવથી મેળવેલ જ્ઞાન, જેને આપણે શું કહીએ છીએ? સાયન્સ અથવા તો વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, આ આપણે સાયન્સનો મતલબ સમજ્યા. હવે ટેકનોલોજી એટલે શું? સિમ્પલ ભાષામાં આપણને ખબર છે. ટેકનોલોજી, જેને આપણે ગુજરાતી અર્થમાં તંત્રજ્ઞાન કહીએ છીએ. ટેકનોલોજી એટલે તંત્રજ્ઞાન. પણ આપણે તેને વ્યાખ્યાયિત કરવો હોય, તેની વ્યાખ્યા આપવી હોય, તો આપણે વ્યાખ્યા કેવી રીતે આપીશું તંત્રજ્ઞાન એટલે કે ટેકનોલોજીની? બરાબર સમજજો. ટેકનોલોજી એટલે શું? વિજ્ઞાનના સિદ્ધાંતો કે ટેકનિકનો ઉપયોગ કરી અવનવા પદાર્થો, અવનવા ઉપકરણો કે કોઈ ચોક્કસ પદ્ધતિઓ દ્વારા માનવને સુખાકારી કે લાભદાયી બનાવવા માટેની
જે પ્રક્રિયા છે તેને જ આપણે શું કહીશું? ટેકનોલોજી. બરાબર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. વ્યાખ્યા લખું છું. ટેકનોલોજી એટલે શું? સિમ્પલ ભાષામાં ટેકનોલોજી આપણે કોને કહીશું? સિમ્પલ ભાષામાં આપણે ટેકનોલોજી એટલે શું? એટલે કે વિજ્ઞાનના સિદ્ધાંતો અને ટેકનિકનો ઉપયોગ કરીને વિજ્ઞાનના સિદ્ધાંતો અને ટેકનિકનો ઉપયોગ કરીને માનવીની સુખાકારી અને સમૃદ્ધિ વધારવા માટે ઉપકરણો તેમજ વિવિધ સાધનો અને પદ્ધતિઓ વિકસાવવાની પ્રક્રિયા, જેને આપણે ટેકનોલોજી કહીએ છીએ. ટેકનોલોજી એટલે શું? વિજ્ઞાનના સિદ્ધાંતો અને ટેકનિકનો ઉપયોગ કરી અને મનુષ્યની સુખાકારી માટે, મનુષ્યના લાભ માટે, મનુષ્યના ફાયદા માટે, મનુષ્યની સુખાકારી વધારવા માટે, તેના લાભ માટે અવનવા સાધનો બનાવવા, અવનવા ઉપકરણો બનાવવા, અવનવી પદ્ધતિઓ વિકસાવવી, એના માટે જે પ્રક્રિયા કરવામાં આવે તેને આપણે શું કહીએ છીએ? ટેકનોલોજી કહીએ છીએ. તો આ થઈ મિત્રો ટેકનોલોજીની વ્યાખ્યા. બરાબર. હવે આગળ આપણે ધોરણ 10 માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં મુખ્યત્વે જે કુલ 16 ચેપ્ટર ભણવાના છે એમાં 3 પાર્ટમાં ડિવાઈડ કરીશું. મેઇન કયા 3 ભાગ, કયા 3 વિજ્ઞાન? સૌથી પહેલા કેમેસ્ટ્રી, જેને આપણે રસાયણ વિજ્ઞાન કહીએ છીએ. કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન. ત્યારબાદ બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન, અને ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન. બરાબર સમજો મિત્રો. સૌથી પહેલા આપણે વાત કરીએ કેમેસ્ટ્રી. કેમેસ્ટ્રી એટલે શું? તો તેને આપણે રસાયણ વિજ્ઞાન કહીએ છીએ, જેમાં આપણે રસાયણ, કેમિકલ આ બધાનો અભ્યાસ કરીશું. કયા ચેપ્ટરો આપણે કેમેસ્ટ્રીની અંદર ધોરણ 10 માં ભણીશું તેની આપણે ચર્ચા કરીએ. ચેપ્ટર નંબર એટલે કે પ્રકરણ 1 થી 5 ધોરણ 10 માં એનસીઈઆરટી સિલેબસ પ્રમાણે 1 થી 5 પ્રશ્નો આપણે રસાયણ વિજ્ઞાનમાં અભ્યાસ કરીશું. સૌથી પ્રથમ પ્રકરણનું નામ, જે પણ પ્રકરણ આપણે ભણવાના છે એનું નામ હું લખતો નથી, અહીંયા બોલું છું, જેથી તમે નોટ કરી લેજો, કારણ કે આપણે સમયનો બગાડ ના થાય. સૌથી પહેલા 1 થી 5 ચેપ્ટર કેમેસ્ટ્રીમાં, એમાં પહેલું ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, જેમાં આપણે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ અને એના ઇક્વેશન, સમીકરણ ભણવાના છે, જેના વિશે આપણે જ્યારે ચેપ્ટર શરૂ કરીશું ત્યારે ડિટેલમાં માહિતી મેળવીશું. ત્યારબાદ ચેપ્ટર નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર. બીજા ચેપ્ટરમાં આપણે એસિડ એટલે શું, બેઝ એટલે શું, ક્ષાર એટલે શું, એસિડના રાસાયણિક ગુણધર્મો, બેઝના રાસાયણિક ગુણધર્મો, આ બધી માહિતી મેળવીશું. ચેપ્ટર નંબર 3 ધાતુ અને અધાતુ. ત્રીજા ચેપ્ટરની અંદર આપણે ધાતુ એટલે શું, અધાતુ એટલે શું, તેની રાસાયણિક
રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો, આ બધું આપણે ચેપ્ટર નંબર 3 ધાતુ અને અધાતુમાં ભણીશું. ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો, કાર્બન એન્ડ ઇટ્સ કમ્પાઉન્ડ. કાર્બન પૃથ્વી પરના જીવનનો આધાર સ્તંભ કેમ ગણવામાં આવે છે? કાર્બનના જુદા જુદા સંયોજનો, કાર્બનની ચતુસંયોજકતા, કાર્બનના અપરૂપો, કાર્બનના જુદા જુદા સંયોજનો, આ બધું ચેપ્ટર નંબર 4 માં ભણીશું. ચેપ્ટર નંબર 5 તત્વોનું આવર્તી વર્ગીકરણ, પીરિયોડિક ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ. તત્વોનું કેવી રીતના વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેમાં ડોબરેનરની ત્રિપુટીનો નિયમ, ન્યુલેનનો અષ્ટકનો નિયમ, આધુનિક આવર્ત કોષ્ટક, મેન્ડેલિસનું આવર્ત કોષ્ટક, આ બધું અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 5 માં કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 5 ચેપ્ટર વિજ્ઞાનના કયા ભાગમાં ભણીશું? રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રીની અંદર 5 ચેપ્ટરનો સમાવેશ થયેલો છે. આપણે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. ત્યારબાદ 6 થી 9 અને 14 થી 16 ચેપ્ટરોનો આપણે જીવ વિજ્ઞાન અને પર્યાવરણીય વિજ્ઞાન, એન્વાયરમેન્ટલ સાયન્સમાં અભ્યાસ કરીશું. બરાબર સમજો. ચેપ્ટર નંબર 6 જે આપણે આજે તેની પ્રાથમિક માહિતી આપીશું. પ્રકરણનો સાર, પ્રકરણ શું કહેવા માંગે છે તેની માહિતી આજે આપીશું આપણે. ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ, લાઈફ પ્રોસેસીસ. જૈવિક ક્રિયા એટલે શું, કઈ કઈ જૈવિક ક્રિયાઓ સજીવો દ્વારા થતી હોય છે, એ બધી માહિતી આપણે ચેપ્ટર નંબર 6 માં ભણીશું. ચેપ્ટર નંબર 7 નિયંત્રણ અને સંકલન, કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન. આપણા શરીરમાં જે પણ જૈવિક ક્રિયાઓ થાય છે, દેહધાર્મિક ક્રિયાઓ થાય છે, એનું નિયંત્રણ કયા તંત્ર દ્વારા થાય છે, ચેતાતંત્ર કેવી રીતે કાર્ય કરે છે, અંતઃસ્ત્રાવી તંત્ર કેવી રીતે કાર્ય કરે છે, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, જુદા જુદા અંતઃસ્ત્રાવો, આ બધું ચેપ્ટર નંબર 7 માં ભણીશું મિત્રો. ચેપ્ટર નંબર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. આપણને ખબર છે, આપણે વંશ ટકાવી રાખવા માટે, વારસો ટકાવી રાખવા માટે સજીવ પોતાના જેવા જ નવા સજીવનું નિર્માણ કરે છે. જુદા જુદા સજીવોમાં લિંગી અને અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે, એની કઈ કઈ પદ્ધતિઓ છે, એ બધું ચેપ્ટર નંબર 8 માં આપણે ભણીશું. સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેમાં. ચેપ્ટર નંબર 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ. વોટ ઇઝ ધ હેરિડિટી, વોટ ઇઝ ધ ઇવોલ્યુશન. ઉદ્વિકાસ એટલે શું, આનુવંશિકતા એટલે શું, પેઢી દર પેઢી લક્ષણો કેવી રીતે ઉતરે છે, આપણા માતા પિતામાંથી આપણામાં લક્ષણો કેવી રીતે આવે છે, કેવી રીતે ઉદ્વિકાસ થયો, આ બધું આપણે ચેપ્ટર નંબર 9 માં અભ્યાસ કરીશું મિત્રો. તો 6 થી 9 બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન, એની અંદર આપણે ભણીશું. ચેપ્ટર નંબર 14 ઉર્જાના સ્ત્રોતો, સોર્સિસ ઓફ એનર્જી, જેનો અભ્યાસ આપણે કરીશું, જેમાં ઉર્જાના વિવિધ સ્ત્રોતો, જુદી જુદી ઉર્જા, એના વિશે આપણે ભણીશું. ત્યારબાદ મિત્રો ચેપ્ટર નંબર 15 અને 16 જે આપણે પર્યાવરણીય વિજ્ઞાનના ચેપ્ટર છે, એટલે કે આપણે જીવ વિજ્ઞાનની અંદર આ ચેપ્ટરોનો સમાવેશ કરીએ છીએ, પરંતુ ચેપ્ટર નંબર 15 આપણું પર્યાવરણ અને ચેપ્ટર નંબર 16 નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન, ટકાઉ પ્રબંધન, કેવી રીતના નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી કરવી, કેવી રીતના નૈસર્ગિક સ્ત્રોતોને ટકાવી રાખવા ભવિષ્યમાં,
એના માટેનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 15 અને 16 માં કરીશું. એટલે કે ચેપ્ટર નંબર 15 અને 16 પર્યાવરણીય વિજ્ઞાનના ચેપ્ટર છે. પર્યાવરણીય વિજ્ઞાન, જેની અંદર આપણે ચેપ્ટર નંબર 15 અને 16 નો સમાવેશ કરીએ છીએ, જેને આપણે એન્વાયરમેન્ટલ સાયન્સ કહીએ છીએ. પર્યાવરણીય વિજ્ઞાન. બરાબર. આગળ ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન, ચેપ્ટર 1 થી 5. કેમેસ્ટ્રીની અંદર 6 થી 9, 14 જીવ વિજ્ઞાનની અંદર, 15, 16 પર્યાવરણીય વિજ્ઞાનની અંદર. બાકી રહ્યા ચેપ્ટર 10 થી 13. ચેપ્ટર નંબર 10 થી 13 નો અભ્યાસ આપણે ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સમાં કરીશું. ફિઝિક્સના ટોટલી આપણે 10 થી 13 ચેપ્ટર, નંબર 10 થી નંબર 13 ચેપ્ટર ભણીશું. 10મા નંબરનું ચેપ્ટર પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, લાઇટ રિફ્લેક્શન એન્ડ રિફ્રેક્શન. પરાવર્તન એટલે શું, વક્રીભવન એટલે શું, પ્રકાશનું પરાવર્તન કેવી રીતે થાય છે, વક્રીભવન, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, લેન્સ, આ બધા વિશે આપણે ચેપ્ટર નંબર 10 માં અભ્યાસ કરીશું. પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવનમાં. ચેપ્ટર નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. આ ચેપ્ટરમાં આપણે માનવ આંખ, મનુષ્યની આંખ, તેની દ્રષ્ટિની ખામીઓ તેમજ રંગબેરંગી દુનિયા, તેની અંદર આપણે મેઘધનુષ્ય છે, જુદી જુદી ઘટનાઓ છે, કેવી રીતના વાતાવરણીય વક્રીભવન થાય છે, તારાઓનું ટમટમવું, આ બધા વિશે, ટિન્ડલ ઇફેક્ટ, આ બધા વિશે આપણે ચેપ્ટર નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયામાં અભ્યાસ કરીશું. ચેપ્ટર નંબર 12 વિદ્યુત. વિદ્યુતની અંદર આપણે શું ભણીશું, વિદ્યુત ભાર એટલે શું, વિદ્યુત ભારના પ્રકારો, વિદ્યુત પ્રવાહ કોને કહેવાય, વોટ ઇઝ ઇલેક્ટ્રિક કરંટ, વિદ્યુત સ્થિતિમાન એટલે શું, આ બધું આપણે ચેપ્ટર નંબર 12 વિદ્યુતમાં ભણીશું. અને ચેપ્ટર નંબર 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, મેગ્નેટિક ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. આ ચેપ્ટરમાં આપણે જનરેટર, મોટર, વિદ્યુત પ્રવાહમાં રાખવાની, વિદ્યુત વપરાશમાં રાખવાની કાળજી, ફ્યુઝ, આ બધા વિશે આપણે અભ્યાસ કરીશું. જુદા જુદા વૈજ્ઞાનિકોએ શું અવલોકનો કર્યા, કયા પ્રયોગો કર્યા, તેના વિશે પણ આપણે ચેપ્ટર નંબર 13 માં અભ્યાસ કરીશું. એનો મતલબ કે આપણે ટોટલ ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં 16 ચેપ્ટરનો અભ્યાસ કરીશું. તેની મેં તમને માહિતી આપી. હવે આ કયા કયા ચેપ્ટર છે તમે નોટ કરી રાખજો, અને વિજ્ઞાન તેના કયા પાર્ટમાં આપણે અભ્યાસ કરીશું તે પણ કહી દીધું. તેના પરથી તમે કહી શકો રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન, કેમેસ્ટ્રી એન્ડ ફિઝિક્સ, તેમાં આપણે જે પણ નોન લિવિંગ થિંગ્સ છે, એટલે કે જે નિર્જીવ વસ્તુઓ છે, નિર્જીવ પદાર્થો છે, તેનો અભ્યાસ કરીશું. જ્યારે જીવ વિજ્ઞાન, બાયોલોજી, તેની અંદર આપણે શેનો અભ્યાસ કરીશું, લિવિંગ ઓર્ગેનિઝમ્સ, સજીવના અભ્યાસ સાથે સંકળાયેલું વિજ્ઞાન, એટલે કે તેની અંદર આપણે સજીવોનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી આપણે શું સમજ્યા, બરાબર ફરીથી એક વખત જોઈ લઈએ. વિજ્ઞાનનો અર્થ શું, ટેકનોલોજીનો અર્થ શું, ટેકનોલોજી કોને કહીશું, વિજ્ઞાન શબ્દ, સાયન્સ શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો, તે ઉપરાંત વિજ્ઞાન વિષયની અંદર આપણે કયા કયા ચેપ્ટરો ભણવાના છે તેના વિશે આપણે
માહિતી મેળવી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ શરૂ કરવા જઈ રહ્યા છે. તેના પહેલા બોર્ડ પર જે પણ લખેલું છે તેનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે આપણે ચેપ્ટર નંબર 6 જૈવિક પ્રક્રિયાઓ અથવા તો જૈવિક ક્રિયાઓ. જૈવિક ક્રિયાઓ કોને કહીશું? લાઈફ પ્રોસેસીસ. ચેપ્ટરનું નામ જૈવિક ક્રિયાઓ. સૌથી પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે જૈવિક ક્રિયાઓ એટલે શું. કારણ કે ચેપ્ટરનું નામ જૈવિક ક્રિયાઓ છે, તો જૈવિક ક્રિયાઓ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, અહીંયા બરાબર સમજજો. આપણે નવા અભ્યાસક્રમ અનુસાર એનસીઈઆરટી ના સિલેબસ અનુસાર આપણે એક એક વાક્યને બરાબર સમજવાનું છે. કારણ કે માત્ર ગોખણપટ્ટી કરવાથી કોઈ ફાયદો થવાનો નથી, અને ગોખણપટ્ટી કરવાથી યાદ પણ રહેવાનું નથી લાંબો સમય. એટલા માટે અહીંયા જે પણ ચાલે બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. કારણ કે બરાબર સમજશો તો જ લાંબા સમય સુધી યાદ રાખી શકશો. આપણે રટ્ટા મારવાની કોઈ જરૂર નથી, ગોખણપટ્ટી કરવાની કોઈ જરૂર નથી. અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ ધ બેસ્ટ વે. સમજણ જ સૌથી સારો રસ્તો છે. એટલે બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. ક્યાંય પણ કોઈ પણ પ્રશ્ન થાય તો તમને અહીંયા નંબર આપેલો જ છે 9737888938 તેના પર વોટ્સએપ મેસેજ, ટેક્સ્ટ મેસેજ યા તો ફોન કરી શકો છો અને કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો. તો બરાબર ધ્યાન રાખજો. સૌથી પહેલા આપણે સમજવાનું છે, ગોખણપટ્ટી નથી કરવાની. જૈવિક ક્રિયાઓ એટલે શું? શબ્દ પરથી જ ખબર પડે. જૈવિક ક્રિયાઓ. જૈવિક એટલે કે આપણે સજીવ કહીએ. એનો મતલબ કે સિમ્પલ આપણે એવું કહી શકીએ કે સજીવોમાં જીવન ટકાવી રાખવા માટે જે પ્રક્રિયાઓ થતી હોય તેને આપણે શું કહીએ? જૈવિક ક્રિયાઓ. આ થઈ ગઈ વ્યાખ્યા. જૈવિક ક્રિયાઓ એટલે શું? બધા જ સજીવો દ્વારા જીવન ટકાવી રાખવા માટે કરવામાં આવતી જુદી જુદી ક્રિયાઓ, તેને આપણે જૈવિક ક્રિયાઓ કહેવામાં આવે છે. અથવા તો એવી રીતે પણ આપણે કહી શકીએ, સજીવો દ્વારા જીવન ટકાવી રાખવા માટે કરવામાં આવતી ક્રિયાઓ. જીવન ટકાવી રાખવા માટે સજીવો જે ક્રિયાઓ કરે છે, જુદી જુદી જે ક્રિયાઓ કરે છે, તેને આપણે શું કહીશું? જૈવિક ક્રિયાઓ. તો સૌથી પહેલા અહીંયા હું વ્યાખ્યા લખું છું. જૈવિક ક્રિયાઓની વ્યાખ્યા. જૈવિક ક્રિયાઓ એટલે શું? કોને કહીશું જૈવિક ક્રિયાઓ? બધા જ સજીવો, બધા જ સજીવો દ્વારા જીવન ટકાવવા માટે કરવામાં આવતી ક્રિયાઓ એટલે
જૈવિક ક્રિયાઓ. બધા જ સજીવો દ્વારા પોતાનું જીવન ટકાવી રાખવા માટે, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જુદી જુદી ક્રિયાઓ થતી હોય છે. રોજબરોજ તેઓ જુદી જુદી ક્રિયાઓ કરે છે, જેની મદદથી તેમનું જીવન પૃથ્વી પર ટકી રહે છે. તો એ ક્રિયાઓને જ આપણે શું કહીશું? જૈવિક ક્રિયાઓ. પણ પ્રશ્ન એ થાય કે સાહેબ સજીવો એટલે શું? આમ તો તમે કહેશો કે આ તો કઈ સાહેબ પ્રશ્ન છે, ધોરણ 6 માં અમે ભણીને આવ્યા છીએ, 5 માં ભણીને આવ્યા, સજીવ એટલે જીવ છે એટલે એને આપણે સજીવ કહીશું. ના મિત્રો, બરાબર સમજજો. સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ બરાબર સમજજો. સજીવ અને નિર્જીવ કોને કહીશું? સજીવ કોને કહીશું? આપણે એ તો પણ બધા સજીવો દ્વારા જીવન ટકાવવા કરવામાં આવતી ક્રિયાઓ, પરંતુ સજીવો એટલે શું? સજીવ કોને કહીશું? સજીવ એટલે શું? તો સજીવના ચોક્કસ ગુણધર્મો હોય છે, ચોક્કસ એના લક્ષણો હોય છે, ચોક્કસ પ્રોપર્ટી, ચોક્કસ કેરેક્ટર. સજીવના કયા લક્ષણો કે જે સજીવ જ ધરાવે, નિર્જીવ તેવા લક્ષણો ધરાવતું નથી. બરાબર સમજો તમે. સજીવ એટલે શું તેનો જ્યારે પણ આગળ ઉચ્ચ અભ્યાસ કરશો, 11-12 સાયન્સમાં અભ્યાસ કરશો, તેમાં જીવ વિજ્ઞાનની અંદર તમે 11 સાયન્સમાં સજીવના બધા જ લક્ષણો ભણશો. માત્ર તમારી સમજૂતી માટે કહું છું. સજીવ એટલે શું? તો સજીવ ચોક્કસ લક્ષણો ધરાવે છે. કેવા લક્ષણો ધરાવે સજીવ? સૌથી પહેલા વૃદ્ધિ. બરાબર સમજો. સજીવના લક્ષણો કયા કયા છે? તો સજીવ જે છે એ ચોક્કસ લક્ષણો ધરાવે અને એ લક્ષણોને આધારે આપણે તેને સજીવ કહીએ છીએ. હવે કયા લક્ષણો જોવા મળે સજીવના? સૌથી પહેલા મેં તમને કહ્યું વૃદ્ધિ, જેને આપણે ગ્રોથ કહીએ છીએ. વૃદ્ધિ એ સજીવનું એક લક્ષણ છે. આપણે ડિટેલમાં એના વિશે માહિતી નથી મેળવવાની, પણ માત્ર તમને સમજણ પડે એટલું સમજાવું. વૃદ્ધિ દરેક સજીવ આપણને ખબર છે કે વનસ્પતિ હોય કે પ્રાણી હોય, પોતાના જીવનકાળ દરમિયાન સમયાંતરે વૃદ્ધિ કરે છે, વૃદ્ધિ પામે છે. એટલે કે વૃદ્ધિ એ સજીવનું લક્ષણ છે. વૃદ્ધિ એ સજીવનું લક્ષણ છે. ત્યારબાદ ચયાપચય. બરાબર સમજો શબ્દ ચયાપચય, મેટાબોલિઝમ, બે શબ્દોનો બનેલો છે આ શબ્દ. ચય વત્તા અપચય. વૃદ્ધિ અને ચયાપચય એ સજીવના વિશિષ્ટ લક્ષણો છે. ચય વત્તા અપચય, જેને આપણે કહીએ ચયાપચય. ચય એટલે શું અને અપચય એટલે શું? ચય એટલે એવી પ્રક્રિયા કે જે શક્તિગ્રાહી હોય, જે શક્તિ ગ્રહણ કરતી હોય, જેના દ્વારા શક્તિ મેળવાતી હોય, જેને આપણે ચય ક્રિયા કહીશું. જ્યારે અપચય પ્રક્રિયા એટલે શક્તિ મુક્ત થવાની પ્રક્રિયા, શક્તિ ગુમાવવાની પ્રક્રિયા, શક્તિ મુક્ત કરવાની પ્રક્રિયા, શક્તિ ત્યાગી પ્રક્રિયા, તેને કહીશું અપચય. આ બંને પ્રક્રિયાઓ આપણા શરીરમાં થાય છે. ધારો કે હું તમને ભણાવવા આવું, તેના પહેલા નાસ્તો કરું છું, તો શક્તિ મેં મેળવી પોષણ દ્વારા, ખોરાક દ્વારા, ચય પ્રક્રિયા. ત્યારબાદ તેનું શ્વાસોશ્વાસ દ્વારા શ્વસન થશે, તેનું જે પાચન થયું છે તેમાંથી જે ધારો કે ગ્લુકોઝ બન્યો છે, તો એ ગ્લુકોઝનું શું થશે? વિઘટન થશે, અને વિઘટન થઈને તેમાંથી શક્તિ મુક્ત થશે. એ પ્રક્રિયા અપચય પ્રક્રિયા. ટૂંકમાં આપણા શરીરમાં ચય અને અપચય બંને પ્રક્રિયાઓ થાય છે, જેને આપણે સંયુક્ત રીતે ચયાપચય કહીએ છીએ, જે નિર્જીવમાં જોવા મળતી નથી. એટલે આપણે તેને સજીવ કહીએ છીએ. સજીવની અંદર જોવા મળે છે. વૃદ્ધિ, ચયાપચય બંને સજીવના કેરેક્ટર એટલે કે લક્ષણ છે. આ ઉપરાંત
આગળ બીજું લક્ષણ આપણે કહી શકીએ હલન ચલન. વનસ્પતિ પોતાની જગ્યા પર જ હલન ચલન કરે છે, આપણને ખબર છે. તેમજ આપણે હલન ચલન અને પ્રચલન બંને કરી શકીએ છીએ. અહીંયા જગ્યા બદલ્યા વગર હાથ પગનું હલન ચલન થાય છે. પરંતુ ધારો કે હું અહીંયાથી અહીંયા ગયો તો એ શું થયું? પ્રચલન. પ્રજનન નહીં, પ્રચલન. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. એટલે કે પ્રાણીઓ હલન ચલન અને પ્રચલન બંને કરી શકીએ છે. પરંતુ વનસ્પતિઓમાં માત્ર શું જોવા મળે છે? હલન ચલન. કારણ કે તે પોતાની જગ્યા બદલી શકતા નથી. હલન ચલન આપણે બીજું લક્ષણ પણ કહી શકીએ સજીવનું. કેટલાક હલન ચલન દ્રશ્ય હોય આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, જ્યારે કેટલાક હલન ચલન આપણે નરી આંખે જોઈ શકતા નથી. કેટલાક સજીવોની અંદર જે હલન ચલન જોવા મળે છે, આપણે જે સજીવો નરી આંખે નથી જોઈ શકતા, એ સજીવોના હલન ચલન આપણે નથી જોઈ શકતા. એટલે કે હલન ચલન દ્રશ્ય પણ હોય અને અદ્રશ્ય પણ હોઈ શકે. આ ઉપરાંત બીજું એક લક્ષણ છે પ્રજનન. પ્રજનન પણ સજીવનું લક્ષણ છે. સજીવ પોતાના જેવા જ નવા સજીવ પેદા કરવા માટે પ્રજનનની પ્રક્રિયા કરે છે. તે પછી લિંગી પ્રજનન હોય કે અલિંગી પ્રજનન હોય. પણ એવું ના કહી શકીએ કે બધા જ સજીવો પ્રજનન કરે છે. કેમ કે અમુક સજીવ છે તેમ છતાં તમને ખબર છે કે સજીવ હોય પરંતુ પ્રજનન નથી કરી શકતા, જેને આપણે વન્ય સજીવો કહીએ છીએ. આગળ તેના વિશે ડિટેલમાં માહિતી મેળવીશું. પરંતુ આ આપણે સજીવના લક્ષણોની સામાન્ય માહિતી મેળવી તો આપણને સજીવ એટલે શું તેની સમજણ હવે મગજમાં ફિક્સ થાય. બરાબર સમજજો. કોને કહીશું સજીવ? સજીવ કે જે ચોક્કસ લક્ષણો ધરાવે. કેવા લક્ષણો? વૃદ્ધિ, ચયાપચય, હલન ચલન, પ્રજનન, અનુકૂલન. આપણે પૃથ્વી પર કોઈ પણ પરિસ્થિતિમાં અનુકૂલન સાધવા માટે એક શક્તિ ધરાવીએ છીએ અને ગમે તેવી પરિસ્થિતિમાં અનુકૂલન સાધવાની ક્ષમતા ધરાવીએ છીએ. એટલે તો આપણે કોઈ પણ પરિસ્થિતિ હોય તેની સાથે જીવતા શીખી લઈએ છીએ. તેને આપણે શું કહીએ છીએ? અનુકૂલન. આ પણ સજીવનું લક્ષણ છે. આ બધા વિશે ડિટેલમાં તમે ઉચ્ચ અભ્યાસ કરશો ત્યારે માહિતી મેળવશો. માત્ર મેં તમને સમજણ માટે આ લક્ષણો કયા છે દોસ્તો. તો આપણે શું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો? સૌથી પહેલા જૈવિક ક્રિયાઓ, આપણું ચેપ્ટર નંબર 6. આપણે ચેપ્ટર શરૂ નથી કરતા હજુ, માત્ર ને માત્ર ચેપ્ટરનો સાર કહીએ છીએ. ચેપ્ટરમાં આપણે શું ભણવાના છીએ તેના વિશે માહિતી મેળવીએ છીએ. તો સૌથી પહેલા જૈવિક ક્રિયાની વ્યાખ્યા આપણે ભણી લીધા. બધા જ સજીવો જીવન ટકાવવા માટે જે ક્રિયાઓ કરે છે તેને આપણે જૈવિક ક્રિયાઓ કહીએ છીએ. હવે પ્રશ્ન થશે તમને, સાહેબ સજીવ એટલે તો ખબર પડી ગઈ, જૈવિક ક્રિયાઓ એટલે ખબર પડી ગઈ, પરંતુ એવી કઈ જૈવિક ક્રિયાઓ છે જે આપણે જીવન ટકાવી રાખવા માટે કરીએ છીએ? બરાબર સમજજો. કઈ કઈ જૈવિક ક્રિયાઓ આપણે જીવન ટકાવી રાખવા માટે કરીએ છીએ? તો એ જૈવિક ક્રિયાઓના આપણે હવે ઉદાહરણ ભણીએ. કઈ કઈ જૈવિક ક્રિયાઓ જે આપણે જીવન ટકાવી રાખવા માટે કરીએ છીએ? સૌથી પહેલા પોષણ, શ્વસન, વહન, ઉત્સર્જન. પોષણ, શ્વસન, વહન, ઉત્સર્જન. આના વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાના છે. ચેપ્ટર નંબર 6 માં આપણે કેટલું ભણવાના છે? પોષણ, શ્વસન, વહન અને પરિવહન, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સર્ક્યુલેશન તેમજ ઉત્સર્જન. આટલું આ ચેપ્ટરમાં ભણવાના છે. જૈવિક ક્રિયાઓ છે જીવન ટકાવી રાખવા માટે સજીવ કરે છે. ત્યારબાદ નિયંત્રણ, સંકલન, પ્રજનન,
આ બધી જ ક્રિયાઓ આપણે આગળના પ્રકરણમાં ભણીશું. આ ચેપ્ટરમાં આપણે આટલું ભણીશું. તો સૌથી પહેલા કઈ કઈ જૈવિક ક્રિયાઓ આપણે ચેપ્ટર નંબર 6 માં ભણીશું. પોષણ એટલે શું, પોષણ કોને કહેવાય, શ્વસન એટલે શું, શ્વસનના પ્રકારો, વહન જેમાં આપણે વનસ્પતિમાં વહન અને મનુષ્યમાં વહન બંને ભણીશું. આપણી અંદર જુદા જુદા પદાર્થોનું કેવી રીતના વહન થાય છે, વનસ્પતિમાં કેવી રીતના વહન થાય છે, અને ઉત્સર્જન. તો મિત્રો આપણે ચેપ્ટર નંબર 6 માં આ બધી પ્રક્રિયાઓ ભણીશું. હવે આ બધી પ્રક્રિયાઓ વિશે તમને સારાંશ કહું છું. બધી પ્રક્રિયાઓ વિશેની ટૂંકમાં માહિતી આપું છું. સૌથી પહેલા આપણે વાત કરીએ પોષણની. બરાબર સમજો. પોષણ, ન્યુટ્રિશન. વોટ ઇઝ ધ ન્યુટ્રિશન? પોષણ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે આપણે જે પણ જૈવિક ક્રિયાઓ કરીએ છીએ, દેહધાર્મિક ક્રિયાઓ કરીએ છીએ, રોજબરોજની જે પણ ક્રિયાઓ કરીએ છીએ તેના માટે ઉર્જાની આવશ્યકતા રહેલી છે. એટલે કે શક્તિની આવશ્યકતા છે, શક્તિ જરૂરી છે, કારણ કે તેના વગર ક્રિયા થઈ શકવાની નથી. તો સૌથી પહેલી ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઇઝ એનર્જી. તો સજીવો જુદી જુદી દેહધાર્મિક ક્રિયાઓ કરે છે, જે પણ જૈવિક ક્રિયાઓ કરે છે તેના માટે કોની જરૂરિયાત છે? તો સૌથી પહેલા ઉર્જાની જરૂરિયાત છે. તો આ ઉર્જા તે ક્યાંથી મેળવશે? આ ઉર્જા સજીવ ખોરાક દ્વારા મેળવશે. કોના દ્વારા? ખોરાક દ્વારા આ ઉર્જા મેળવશે. અને એ ખોરાક દ્વારા જે ઉર્જા મેળવે છે તેને જ આપણે શું કહીશું? પોષણ. એટલે કે સજીવ જે ખોરાક ગ્રહણ કરે છે, ધારો કે આપણે સિમ્પલ સમજીએ કે આપણે ખોરાક તરીકે રોટલીનો ઉપયોગ કર્યો, તો આપણે રોટલીના મુખ દ્વારા, તેના દાંત દ્વારા ટુકડા થશે, તેનું પાચન થશે. પાચન થયા બાદ નાના નાના ઘટકો બની ગયા હશે. એ નાના ઘટકો કેવા થઈ ગયા હશે? શોષી શકાય તેવા. નાના આંતરડાની અંદર શોષી શકાય તેવા ઘટકો બની ગયા હશે, અને શોષી અને એ લોહીમાં ભળી શકે. એનો મતલબ કે સૌથી પહેલું આપણે પોષણ ભણીશું. પોષણ એટલે શું? પ્રાણીઓ દ્વારા જે પણ ખોરાક મેળવ્યો છે એ ખોરાકનું શોષી શકાય તેવા સ્વરૂપમાં ફેરવી દીધા પછી કોષો સુધી પહોંચાડવાની જે સમગ્ર ઘટના છે તેને આપણે પોષણ કહીએ છીએ. માત્ર સમજૂતી આપું છું, હાલ પ્રાથમિક માહિતી આપું છું. જ્યારે આપણે વિગતવાર દરેક પ્રક્રિયાઓ ભણવાની છે, માત્ર હાલ પ્રાથમિક માહિતી આપું છું. તો પોષણ એટલે કે આપણે શક્તિની આવશ્યકતા છે, ઉર્જાની જરૂરિયાત છે, એના માટે આપણે શું કરીશું? પોષણ. જેની અંદર આપણે સ્વાવલંબી અને પરાવલંબી બંને પ્રકાર ભણીશું. કેટલાક સજીવો પોતાની જાતે ખોરાક બનાવે છે, ઉદાહરણ તરીકે લીલી વનસ્પતિઓ, જ્યારે કેટલાક સજીવો બીજા પર આધાર રાખે છે. તેના આધારે આપણે બે પ્રકારો ભણીશું પોષણના. ત્યારબાદ જુદા જુદા સજીવોમાં કેવી રીતના પોષણ મેળવાય છે તેના વિશે માહિતી મેળવીશું, અને મનુષ્યમાં કેવી રીતના પોષણ મેળવાય છે તેના વિશે પણ આપણે માહિતી મેળવીશું પોષણમાં. તો સૌથી પહેલા પોષણ વિશે સામાન્ય માહિતી યાદ રાખજો. પ્રાણીઓ દ્વારા મેળવેલ ખોરાકના ઘટક કણોને શોષી શકાય તેવા સ્વરૂપમાં ફેરવી કોષો સુધી પહોંચાડવાની જે સમગ્ર ઘટના છે તેને આપણે શું કહીશું? પોષણ કહીશું. એટલે કે પોષણ દ્વારા આપણે ખોરાક મેળવી અને તેને સજીવના કોષો સુધી પહોંચાડી શકીએ છીએ. ત્યારબાદ શ્વસન. ધારો કે ખોરાક કોષો સુધી તો પહોંચી ગયો, કોષો સુધી ધારો કે આપણે ખોરાક ગ્રહણ કર્યો, નાના આંતરડામાં સંપૂર્ણ પાચન થયું, ગ્લુકોઝ બન્યો, કાર્બોદિત ગ્રહણ કર્યો તો ગ્લુકોઝ બન્યો. હવે એ ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝને આપણે
તોડી અને એમાંથી ઉર્જા મુક્ત કરવાની છે. આપણે તો શું જરૂર છે? શક્તિ જરૂર છે. એ શક્તિ કેવી રીતે મુક્ત થશે? આપણે પોષણ તો મેળવ્યું, પણ એ પોષણ મેળવ્યા બાદ એમાંથી આપણે શક્તિ છૂટી પાડવાની છે. કે શક્તિ કેવી રીતના છૂટી પડશે? શક્તિ છૂટી પાડવા માટે આપણે કઈ પ્રક્રિયા કરીશું? શ્વસન, જેની મદદથી ઓક્સિજન દ્વારા આપણે ગ્લુકોઝ C6H12O6 એ ગ્લુકોઝ જે છે તેની અંદર કાર્બન વચ્ચેના બંધ તૂટશે અને બંધ તૂટવાથી તેમાંથી શક્તિ મુક્ત થશે અને તે શક્તિ મુક્ત થવાની પ્રક્રિયા, તેને જ આપણે શું કહીશું? શ્વસન. તેમાં આપણે શ્વસનના પ્રકારો ભણીશું, જારક શ્વસન અને અજારક શ્વસન. ત્યારબાદ શ્વસન દ્વારા ધારો કે આપણે શક્તિ મુક્ત થઈ ગઈ છે, કોઈ પણ પદાર્થો આપણા શરીરમાં છે, જુદા જુદા પદાર્થો, ધારો કે ઓક્સિજનની વાત કરીએ, આપણે ઓક્સિજન દ્વારા શક્તિ મુક્ત કરવી છે, પરંતુ આપણે ઓક્સિજન વાતાવરણમાંથી નાક મારફતે ફેફસા સુધી તો પહોંચ્યો, ફેફસામાંથી ઓક્સિજન હૃદયમાં જશે, હૃદયમાં ઓક્સિજન કોણ લઈ ગયું છે? ઓક્સિજન યુક્ત રુધિર. એટલે કે ઓક્સિજનનું વહન કોણે કરાવ્યું? ઓક્સિજનને લઈ જનાર કોણ? રુધિર. મતલબ કે આપણે જુદા જુદા પદાર્થોનું આપણા શરીરમાં વહન પણ કરાવવું પડશે. વહન, ટ્રાન્સપોર્ટેશન. આપણા શરીરમાં આપણે તેને પરિવહન, સર્ક્યુલેશન કહીએ છીએ. આપણા શરીરમાં રુધિર, લોહી, બ્લડ, રક્ત જે જુદા જુદા પદાર્થોનું વહન કરે છે, વહન સાથે સંકળાયેલું છે, પ્રવાહી સંયોજક પેશી છે. જ્યારે ડિટેલમાં ભણીશું ત્યારે માહિતી મેળવીશું. રુધિર સિવાય બીજું છે લસિકા. આ બંને આપણે ભણવાના છીએ. વહન તો સૌથી પહેલા વહન દ્વારા શું થશે? જુદા જુદા પદાર્થોનું શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં વહન થશે. તેવી જ રીતે વનસ્પતિ વહનમાં આપણે પ્રાણીઓમાં વહન પણ ભણીશું, વનસ્પતિમાં વહન પણ ભણીશું. વનસ્પતિમાં ખનિજ ક્ષાર, પાણી, ખોરાક, આ બધાનું બે પેશી દ્વારા વહન થાય. જલવાહક અને અનવાહક, તેના વિશે તમે ધોરણ 9 માં સારી રીતે ભણી ચૂક્યા છો. જલવાહક અને અનવાહકના બંધારણ, તેના ઘટકો, તેના વિશે આપણે માહિતી મેળવીશું. તો સૌથી પહેલા આપણે પોષણ દ્વારા આપણે શું કર્યું? ખોરાક મેળવ્યો, ખોરાકમાંથી શક્તિ છૂટી પાડી, શ્વસન, એ શક્તિનું વહન, જુદા જુદા પદાર્થોનું વહન. હવે જે પણ આપણા શરીરમાં ઉપયોગી પદાર્થો છે, શરીર માટે જરૂરિયાત વાળા પદાર્થો છે, તેને આપણે વહન કરીશું. પરંતુ મિત્રો, શરીરમાં એવા જે હાનિકારક, નકામા, નુકસાનકારક, ઝેરી દ્રવ્યો છે, એનું શું? કારણ કે શરીરમાં તો બે પ્રકારના દ્રવ્યો છે, ઉપયોગી અને બિનઉપયોગી. ઉપયોગી દ્રવ્ય તો આપણે શરીરમાં જરૂરી છે, નો પ્રોબ્લેમ. પરંતુ જે પણ બિનઉપયોગી, ઝેરી, નકામા પદાર્થો છે, તેનું શું? તો આપણે આ પ્રકરણમાં સૌથી છેલ્લે ભણીશું ઉત્સર્જન. ઉત્સર્જન એટલે શું? નાઇટ્રોજન યુક્ત નકામા દ્રવ્યોને શરીરની બહાર નિકાલ કરવાની પ્રક્રિયા, તેને જ આપણે કહીએ છીએ ઉત્સર્જન. એટલે કે જે પણ આપણા શરીરમાં નકામા પદાર્થો છે, નકામો કચરો છે, તેને આપણે ઉત્સર્ગ પદાર્થ કે ઉત્સર્ગ દ્રવ્ય કહીએ છીએ. અને આ પદાર્થને શરીરની બહાર ત્યાગ કરવાની જે પ્રક્રિયા છે, તેને આપણે ઉત્સર્જન કહીએ છીએ. આ બધા વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓમાં શેના વિશે અભ્યાસ કરીશું તેની માહિતી મેળવી.
પોષણ, શ્વસન, વહન, ઉત્સર્જન. તેમાં અમુક સજીવો એવા છે કે જેની અંદર આપણે ભણીશું ભાઈ વહન છે તો સામાન્ય રીતે પ્રસરણ દ્વારા થઈ જતું હોય છે. અમુક સજીવો જે જટિલ રચના ધરાવે છે, તમે 9મા ધોરણની અંદર ભણીને આવ્યા છો, સજીવોની અંદર જુદા જુદા સમુદાય, તેની અંદર તમે ભણ્યા છો ભાઈ કેવી રીતના જુદા જુદા અંગો વિકાસ પામે છે. પ્રજીવ, સછિદ્ર, સંધિપાદ, નુપૂરક, કોષ્ટાંત્રી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, આ બધા તમે ભણીને આવ્યા છો. તો જેમ જેમ આગળ વધીશું તેમ તેના વિશે માહિતી મેળવીશું. તો આ આપણે સમગ્ર ચેપ્ટરની સામાન્ય માહિતી મેળવી. તો આજના વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે વિજ્ઞાન એટલે શું, વિજ્ઞાનમાં આપણે કેટલા પ્રકરણનો અભ્યાસ કરવાનો છે, આ ઉપરાંત કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી એટલે શું, તેમાં કયા કયા ચેપ્ટર ભણવાના છીએ, ચેપ્ટર નંબર 6 જેની આપણે આજે માત્ર પ્રાથમિક માહિતી એટલે કે સમગ્ર ચેપ્ટરના સારાંશની માહિતી મેળવી. ચેપ્ટરમાં આપણે આગળ શું ભણવાનું છે તેના વિશે માહિતી મેળવી. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આવતીકાલે આપણે પોષણ એટલે શું તેના વિશે માહિતી મેળવીશું ડિટેલમાં. તમને માત્ર મેં ઉપર છેલ્લી માહિતી આપી છે. હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આ દરેક પ્રક્રિયાઓ, જૈવિક ક્રિયાઓ એક પછી એક વારાફરતી ભણીશું. તો આજના વિડિયો લેક્ચરમાં આટલું જ. ખૂબ ખૂબ આપ સૌનો આભાર.